સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝ આવી જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા કુબેરનગરમાં ગટરના પાણીની સમસ્યાને લઈને આપના નેતા ડોક્ટર કરણ બારોટે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા કુબેરનગર વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી જવાની ગંભીર સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ મામલે આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી ડોક્ટર કરણ બારોટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। ડોક્ટર બારોટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક તરફ ભાજપના નેતાઓ શુદ્ધ પીવાના પાણીનો ઉપયોગ કરે છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાને અનિવાર્યપણે ગટરનું ગંદુ પાણી પીવા માટે મજબૂર થવું પડે છે। ડોક્ટર કરણ બારોટે અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષ પર આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી ચાલી આવતી કુબેરનગરની આ મૂળભૂત સમસ્યાના નિરાકરણમાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દૂષિત પાણીના વપરાશથી નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। આ મુદ્દે ત્વરિત પગલાં ભરવાની માંગણી સાથે ડોક્ટર બારોટે શહેરી સત્તાધીશોને ચેતવણી આપી હતી। તેમણે જણાવ્યું કે જો ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ મહાનગર પાલિકાના મેયર દ્વારા આ ગટર પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીની એક ટુકડી આ ગટરના કચરાયુક્ત કાળા પાણીને લઈને મેયરના નિવાસસ્થાને જઈ વિરોધ પ્રદર્શિત કરશે। ડોક્ટર બારોટના આ આક્રમક નિવેદન બાદ મહાનગરપાલિકાના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે। જો કે શાસક પક્ષ તરફથી આ આક્ષેપો અંગે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી। નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત એવા શુદ્ધ પાણીનો મુદ્દો ઉઠાવવાથી વિપક્ષે શાસક પક્ષ પર દબાણ વધાર્યું છે। ડોક્ટર બારોટે મહાનગરપાલિકાને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સમય મર્યાદા આપી છે। જો આ સમયગાળામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ કાર્યક્રમ રાજકીય ગરમાવો પેદા કરે તેવી સંભાવના છે, જે શહેરી સેવાઓના વહીવટ પર ફરી એકવાર સવાલો ઉભા કરી શકે છે। નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી। આજે અમે અમદાવાદના નરોડા વિસ્તારના કુબેરનગર વોર્ડ ખાતે આજે સવારે 7 વાગે ઉપસ્થિત થયા છીએ। આજે અહીંયા કુબેરનગર વોર્ડના વિસ્તારના લોકોની વારંવાર એવી ફરિયાદ આવે છે કે પાણી જે છે, જે પીવાનું પાણી છે એ સાફ નથી મળી રહ્યું। પીવાનું જે પાણી છે એમાંથી ખરાબ સ્મેલ આવે છે। આજે અહીંયા ઉભરાતી ગટરો છે, આજે ગટરમાંથી પાણી બેક મારે છે। ગટરની લાઈન અને પાણીની લાઈન જે છે ક્યાંક ને ક્યાંક મિક્સ થઈ ગઈ છે બહુ બધા વિસ્તારમાં, અને અહીંના લોકો, કુબેરનગરના વિસ્તારના લોકો ખૂબ જ હેરાન પરેશાન છે। આ સરકાર દ્વારા કંઈ પણ કામ કરવામાં આવી નથી રહ્યું, ત્યારે આજે રિયાલિટી ચેક કરવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા વિડીયોના મારફતથી ગુજરાતની જનતાને અને ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરને બતાવવા માંગીએ છીએ કે આજે અમદાવાદની હાલત શું છે। આ છે પાણીની 2 બોટલો। આ સવારે 7 વાગે જે પાણી આવ્યું છે તમે જોઈ શકો છો। આજે અમે બોટલ ભરી છે, પાણીના અંદર કચરો ભરાઈ ગયો છે, આ પાણીનો કલર બગડી ગયો છે, પાણી કાળું થઈ ગયું છે। અને આ પરિસ્થિતિ છે અમદાવાદની। વિકાસની વાતો કરો છો, વિશ્વગુરુની વાતો કરો છો, આજ અમદાવાદમાંથી મુખ્યમંત્રી આવે છે, આજ અમદાવાદમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ આવે છે, તેમ છતાં આજે અમદાવાદમાં પીવાનું પાણી પણ સાફ નથી મળી રહ્યું। આજે હું તમને બતાવવા માંગીશ, આવો અહીંયા જે પાણી ભર્યું છે ટાંકાની અંદર, આ તમે પાણીની અંદર હાલત જુઓ। આ પરિસ્થિતિ અમદાવાદની અંદર કુબેરનગર વોર્ડમાં છે, નરોડા વિધાનસભાની અંદર। અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પણ છે, એ પણ કોઈ લોકોનો જવાબ નથી આપી રહ્યા। અહીંયા કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર પણ જીતીને આવે છે, લોકોએ વારંવાર રજૂઆત કરી, એ પણ એમનો ઉકેલ નથી આવી રહ્યા। આજે ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળીને બી અહીંયા કોઈ પણ નિકાલ લાવી નથી શકતા। આજે અમે અહીંયાથી એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આજે આ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી વતી કે જો આનો નિકાલ હવે તાત્કાલિક ધોરણે નહીં આવે તો આજે આ જ બોટલ ભરીને પાણી લઈને અમે મેયરના ઘરે જઈશું અને મેયરને કહીશું કે આ પાણી તમે પીને બતાવો। ભાજપના નેતાઓ સાફ પાણી પીવે, ભાજપના નેતાઓ ચોખ્ખું પાણી પીવે, હજારો રૂપિયાની બોટલો લઈને આલ્કલાઇન વોટર પીતા હોય, પરંતુ અમદાવાદની જનતાને આ કાળું, દૂષિત અને કચરાવાળું પાણી પીવાનું, આ કેવો વિકાસ છે? 30 વર્ષ સુધી તમને વોટ આપ્યા, 16,000 કરોડનું તમારું બજેટ છે, આટલા રૂપિયા આપ્યા છતાં શું મળે છે? તો આ કાળું પાણી, ગટરનું પાણી પીવાનું, કચરાવાળું પાણી પીવાનું। રોડ હોય તો રોડ ઉખડી ગયા હોય, એમાં સળિયા દેખાય, રોડ રિસર્ફેસિંગનું તમે કામ ના કરો,
આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં જાય બતાવે ત્યારે તમે તરત જ બે સાઈડથી રોડ બ્લોક કરીને 25 દિવસ માટે રોડ બંધ કરીને કામ શરૂ કરી દો. એટલે જો આમ આદમી પાર્ટીએ જ કામ કરવાનું હોય, તમારે ના જ કરવાનું હોય, તો અમે પણ નક્કી કર્યું છે કે આ વખતે અમદાવાદની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અમદાવાદની જનતા આજે ભાજપને જવાબ આપશે અને અમદાવાદની અંદર આમ આદમી પાર્ટી એ ચૂંટણીની અંદર મજબૂતાઈથી ઝંપલાવશે અને આમ આદમી પાર્ટી કામ કરીને પણ ભાજપને બતાવશે કે કેવી રીતે કોર્પોરેશનની અંદર કામ થાય છે. વધારે વાત ના કરતા એટલું કહેવું છે કે આ વસ્તુનું નિરાકરણ કોર્પોરેશન જો ટૂંક સમયમાં નહીં લાવે તો આવી જ પાણીની બોટલો ભરી ભરીને અમદાવાદના જે મેયર છે એમના ઘરે જઈને એમને એવું કહેવામાં આવશે કે આ પાણી તમે પીને બતાવો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.